હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. મતલબ હું વિડીયો ચાલુ કરું ને સૌથી પહેલા તમને આજ વાપરવા મળશે. ચોક્કસ એવું હશે કે જોકન હું રાધે રાધે નહીં બોલ્યો તો હા ભાઈ, અમારા ઘરમાં માણસો અમુક થઈ જશે ઓછો. અને શું થયું છે કે માણસ ઓછો થયો છે એના હંગાથી પછી જમવાનું કયો કે બધી જ વસ્તુમાં ઓછું થઈ ગયું છે. પણ એક જ વસ્તુ વધારે થઈ છે અને એ શું વાસણ, રસોડાનો વાસણ ભાઈ. તો મેં વિચાર્યું કે જેટલો વધારાનો વાહન છે ને એ ભાઈ આપણે જેટલો વધારે છોડ દે બેન. હા, તો જેટલો વધારાનો ભાઈ વાહન છે ને આપણે શેટીમાં ભરી દઈએ. તો પહેલા હવે તમે લોકો મારો ખોનો જોઈ લો કે મારો ખોનામાં કેટલો વાહન ભરેલો છે. અડધો મેં ઠેકોણો કર્યો છે, અડધો નહીં કર્યો. તો ભાઈ પહેલા જો આ ચમચા ને ચમચીઓનું ખોનું છે, જોજો આટલો ચમચો તો વપરાતો નહીં અમારા રસોડામાં. હોય છે રકાબીઓનું નીનું ખોનું. આ બધી રેકેબીઓ મહેમાન આટલા આવતા નહીં પણ તોય મૂકી રાખીશું અમે. આ સર ડીશોનું ખોનું ભાઈ, પણ એમાં ડીશોની જગ્યાએ કુકરનું ઢોકનું અને ગેણીએ ભરીએ ભાઈ. આ રહ્યું ભાઈ પાલોનું છે, જેમાં અમે બધું મૂકીએ છીએ, પાલોન ગલાસ ને બધું. આ વાટકોનું ખોનું છે એમાં વાહન ભર્યો હવે. ને છે તપેલીઓનું ખોનું હ ભાઈ. અને આ બાજુ જુઓ આમાં તો હું ભર્યું જુઓ, કુકર છે, થાળીઓ છે અને આખો પેકેટ ભર્યું છે. તો કરવાનું ભાઈ હવે એવું થાય છે કે જેટલો પણ વધારાની રકેબીઓ છું, ગલાસ છું, ચમચો ચમચીઓ છું, એ બધું ભાઈ હું અલગ કરીને બધું શેટીમાં ભરી દેવું છે. પણ હાલ મને શું થાય છે ખબર કે મારી કાવ્યા ભાઈ જઈશ બાજુવાળાના ઘેર, મતલબ અમારા પિન્ટુભાઈ એવાના ઘેર જઈશ. તો હું વિચારું છું કે પેલા હું લેતા આવું છું કે એ જવાબદારી પહેલા છે મારી. એટલા માટે તો આઈ રહ્યું ભાઈ અમારે વાવાઝોડું જુઓ. હવે રમસ હા 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 જોક વાવાઝોડું જ છે. અને હોય તો વેલા રોધાય છે જુઓ. બધાથી પેલા કાઢશું ચમચા ને ચમચી. ઓકે, આટલી વસ્તુ તો ખાલી લાકડાની અમે ભેગી કરી છે ભાઈ. 4 વેલણ છે ને બીજા બધા ચમચા છે. જો 4 વેલણ છે, આટલા બધા ચમચા છે. જો અમનભાઈ લાકડાની આવી વસ્તુઓ વાપરવી બહુ ગમે છે, એટલા માટે આ વસ્તુઓ વધારે લાકડાની વસ્તુઓ વધારે છે ભાઈ. આટલી જ વસ્તુ રાખવાની છે. હવે હું તમને બધું નહીં બતાવું, કારણ કે બધું બતાવવા જઈએ ને તો બ્લોગ મોટો થઈ જશે. અને જેનો આખો બ્લોગ જોવો હોય એ મારી યુટ્યુબ ચેનલ છે, એમાં જઈને રસોડાનો જે આખો બ્લોગ છે ને તમે એક જઈને જોઈ આવજો. આટલા ભાઈ જો આયા આ દેખો. તો એટલો ભાઈ વધારાનો વાસણ છે જે મેં કાઢી દીધા છે. અને હવે વાસણ છે ને હું બધો પલંગમાં ભરી દે ભાઈ. એમાં પલંગમાં નેચે છે ને સીટ આપેલી છે, તો તમારે સામાન મૂકવો હોય તો મૂકી શકો. તો બધો વાસણ એમાં મૂકી દેવામાં આવશે ને ભાઈ. હવે કરવું છે રોધવાનું. સમ કે આજે ખાસું મોડું થઈ જશે. કાલે તરત તો હું રોટલી કરતી ગઈ, પણ આજે આઈડિયા કોમમાં પડી તે મોડું થઈ જશે. તો ફટાફટ હવે રાંધી લઈએ. હા આવજો. રાધે રાધે.